તો કૌભાંડી યોગગુરુના આશ્રમને લઈને લોકોમાં રોષ છે। કૌભાંડી આશ્રમને લઈને સ્થાનિકો ગ્રામ પંચાયત બહાર એકઠા થયા। આશ્રમ સંચાલક અને સાધકો પર ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો। અર્થતંત્રને ખોખલું કરવાનું કૌભાંડ ન ચલાવી શકાય તેવું ગ્રામજનોનું કહેવું છે। અન્ય વિસ્તારના લોકો ગ્રામજનોને શંકાની નજરે જોઈ રહ્યા છે તેવો દાવો કરાયો। આશ્રમ પર બુલડોઝર ફેરવાય તેવી ગ્રામજનોએ માંગ કરી। તો નોટ કૌભાંડમાં સંડોવાયેલા પ્રદીપના આશ્રમને લઈને ગ્રામજનોમાં રોષ છે। ગ્રામજનોનું કહેવું છે કે કૌભાંડીના યોગ ગુરુના લીધે તેમનું આખું ગામ બદનામ થયું છે। હાલ જો ગ્રામજનો ક્યાંક વસ્તુ ખરીદવા જાય તો વેપારીઓ તેમને શંકાની નજરે જોવે છે અને ચલણી નોટનો નંબર લખવાની સાથે ગ્રામજનોનો મોબાઈલ નંબર પણ લખે છે। કૌભાંડના લીધે ગામનું નામ ખરાબ થયું હોવાનો આરોપ છે। ત્યારે રોષે ભરાયેલા લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી।